કોડીનાર એપીએમસીમાં મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી। હાલમાં સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1356 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અને આટલા ભાવમાં સરકાર દ્વારા મગફળી ખરીદી કરવામાં આવી રહી છે। ત્યારે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા 1000 થી 1215 સુધી મગફળીની હરાજીમાં ભાવ બોલાતા જ ખેડૂતો રોષે ભરાયા હતા। જાહેર હરાજી બંધ કરાવી હતી। ત્યારબાદ યાર્ડ ખાતેથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। તો કોડીનાર એપીએમસીમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી મગફળીના ભાવ ન મળતા જ હરાજી બંધ કરાવી હતી। ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ છે કે આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, પણ એ કોઈ દિવસ શક્ય ના બને। ને તમારો બીજો પ્રશ્ન છે કે આપણા ભાવમાં બીજા યાર્ડના ભાવમાં શું અંતર છે? તો અમારો ભાવ એપ્લિકેશન ઉપર ને રોજે રોજ બધા પેપરોમાં આવે છે। આપણો ને બીજા યાર્ડના ભાવમાં કોઈ જાતનો અંતર છે નહીં। ગીર સોમનાથમાં સૌથી વધારે આવક આપણા યાર્ડમાં અત્યારના થાય છે, એ પણ તમારા રેકોર્ડ અમારા એપ્લિકેશન ઉપર હોય છે ને પેપર ઉપર હોય છે। પણ બજાર જ ઉપરથી આ વર્ષે ડીમ ચાલે છે। ઓલ ઓવર ભારત દેશનો પ્રશ્ન છે ખેડૂતનો કે ભાઈ ભાવ બજાર ઓછી છે, તો એમાં આપણે સમજવું જોઈએ કે ભાઈ બજાર ભાવ આ છે નહીં। એ વાર્તાલાપ એટલે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ એવી છે કે ભાઈ હરાજી આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ। એ શક્ય ન થાય એના માટે આપણે ટેકાના ભાવમાં નોંધણી કરીને ત્યાં આપવી જોઈએ। અહીંયા આપણે જે ભાવ બહાર પડે એ જેટલી જરૂર કદાચ આપણે હોય તો આપણે વેચવી જોઈએ, બાકી આપણે રાહ જોવી જોઈએ ટેકાના ભાવના ખરીદી। આપણે અત્યારના જોવા જઈએ તો માંડવી છે, G20 છે જે એ 1100 થી આપણે 1215-20 સુધી જાય છે। પછી 32 નંબર આપણે જોઈએ તો 1040 થી લઈને આપણે 1100 સુધી જાય છે। સોયાબીન નો ભાવ આપણે 811 થી લઈને 855 સુધી જાય છે। મારે ખેડૂત ભાઈઓને એટલું જ કહેવાનું થાય છે કે તમને આપણી સંસ્થાઓ પર અમારા ઉપર ભરોસો રાખવો જોઈએ, કેમ કે અમે જો જે ભાવ છે બજાર ભાવ એમાં ઉભા રહીએ નહીં તો આપણે સંસ્થાને કંઈ કહી શકીએ, પણ આપણે બજાર ભાવની હારે ઉભીએ છીએ, બધા યાર્ડોના ભાવની હારે આપણે ઉભીએ છીએ, જે ખેડૂત ભાઈ બધા પેપરમાં